હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 રિવિઝન શરૂ કરશું અને મોસ્ટ આઈએમપી દાખલા જે આપણે કરવાના છીએ. કાલે કીધું તે પ્રમાણે રોજ 5 વાગે તમારા મોસ્ટ આઈએમપી દાખલા જોઈ લેવાના અને ગણી લેવાના. તો આજના વિડીયોમાં આપણે પ્રકરણ 2 નું રિવિઝન કરશું. પ્રકરણ 2 છે એ તમને વાર્ષિક પરીક્ષા 2025માં જનરલ વિકલ્પ સાથે કુલ 10 માર્ક્સની વેલ્યુ ધરાવે છે. હવે પ્રકરણ 2 કયા કયા વિભાગમાં આવશે? તો પ્રકરણ 2 છે એ વિભાગ બી ની અંદર એનો એક દાખલો હશે અને વિભાગ ડી ની અંદર પણ એનો એક દાખલો હશે. બે દાખલા હશે તો 2 માર્ક્સના કરી અને કુલ 4 માર્ક્સ એવી રીતે વિભાગ ડી ની અંદર પૂછશે અને 4 માર્ક્સના હેતુલક્ષી હશે. એટલે કે વિભાગ બી ની અંદર એક દાખલો એટલે 2 માર્ક્સ, વિભાગ ડી ની અંદર દાખલો એટલે 4 માર્ક્સ, 4 ને 2 6 અને 4 માર્ક્સના એના હેતુલક્ષી પણ હશે. તો આજે જોઈએ કે વિભાગ બી ની અંદર કયા કયા પ્રકારના દાખલા પૂછાય છે અને પછીના નેક્સ્ટ વિડીયોમાં વિભાગ ડી ની અંદર કયા દાખલા પૂછાય છે. એટલે આપણા પ્રકરણ 2 નો 2 વિડીયોમાં આખો રિવિઝન કમ્પ્લીટ અને 100% એમાંથી જ પરીક્ષામાં ઘણું બધું પૂછાશે. તો તૈયારી શરૂ કરી દેજો. તો ચાલો હવે જોઈએ. સૌથી પહેલા તો અહીંયા કહે છે કે px બરાબર x વર્ગ વત્તા 5x ઓછા 24 બરાબર x બરાબર 3 બહુપદીની કિંમત શોધો. પહેલા આપણે બધી આ રકમ જોઈ લઈએ. આ બધી જ રકમ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ તમને બહુપદીની કિંમત શોધવાનો કે ત્યારે x ની જે વેલ્યુ આપેલી છે અહીંયા કહી દીધું છે x બરાબર 3. તો જ્યાં x દેખાય છે ત્યાં 3 મૂકી દેવાના. જો અહીંયા આપણે px બરાબર x વર્ગ વત્તા 5x ઓછા 24 અને તમને x બરાબર 3 કીધા છે એટલે જ્યાં x દેખાય ત્યાં 3 મૂકી દો. જુઓ કેટલું સરળ છે આ. આના માર્ક્સ જવા જોઈએ નહીં. હવે જો x ની જગ્યાએ 3, અહીંયા પણ x ની જગ્યાએ 3, 3 નો વર્ગ 9, 5 તેરી 15 કૌંસની અંદર 12 હોય એટલે ગુણાકાર કરાય અને -24. પેલા પ્લસ વાળાનો સરવાળો કરી નાખો. +9 ને +15 એટલે કેટલા થશે? 24 -24. 24 માંથી 24 જાય તો 0. તો આન્સર શું આવશે? એનો 0 આન્સર આવશે. તો આવી રીતે સરળતાથી તમે દાખલો કરી શકો. હવે ઘણીવાર આ જ વસ્તુ છે તમને ફેરવીને પૂછે. જેમ કે અહીંયા x બરાબર 3 કીધો છે એને બદલે જોઈ લીધો આ દાખલો. હવે આપણે જોઈએ x બરાબર 3 ને બદલે તમને ફેરવીને પૂછે તો કેવી રીતે પૂછે? તો આવી રીતે પૂછશે. જેમ કે અહીંયા આપણે આ દાખલો પહેલા જોઈએ તો x ની 3 ઘાત ઓછા 2mx વર્ગ વત્તા 16 ને x વત્તા 2 વડે ભાગવાનું. x વત્તા 2 એનો એક અવયવ છે. તમને એમ કહેશે x વત્તા 2 વડે ભાગો અથવા x વત્તા 2 ના અવયવ છે. જો x વત્તા 2 ના અવયવ હોય તો આપણે લખવાનું x વત્તા 2 બરાબર 0 એટલે x કેટલા થાય? -2. જો અહીંયા x બરાબર 3 હતા, અહીંયા x બરાબર 2 નથી કે તમે ડાયરેક્ટ 2 મૂકો. x વત્તા 2 છે તો વત્તા 2 ઓલી સાઈડ જાય તો -2. હવે જ્યાં x દેખાય છે ત્યાં -2 મૂકી દો. આપણે અહીંયા કને એમ શોધવાનો છે પણ આપણે x ની વેલ્યુ મૂકીને આખી જે આ રકમ છે એના બરાબર શું કરી નાખવાનું? 0. -2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8. તો કેવા 8? -8 કારણ કે એકી ઘાત છે. પછી -2m પેલા હંમેશા વર્ગ કરાય એટલે -2 નો વર્ગ 4. -8 4 દુ 8m +16. 16 માંથી 8 જાય તો 8 +16 માંથી -8 જાય તો +8 -8m બરાબર 0. -8m અહીંયા રહેવા દઈએ તો આ +8 અહીંયા આવે તો -8. m ને અહીંયા રહેવા દઈએ તો આ -8 અહીંયા ગુણાકારમાં છે. m સાથે અહીંયા આવે તો ભાગાકારમાં. -8 ઉડી ગયા. માઇનસ પ્લસ થઈ જાય એટલે m ની વેલ્યુ આવશે 1. તો જ્યારે પણ આ તો અહીંયા m ની વેલ્યુ શોધવાની હતી પણ જ્યારે પણ તમને આ રીતે રકમ કે x બરાબર 2 ન કે પણ x વત્તા 2 કે તો વત્તા 2 નો ઓલી સાઈડ લઈ જાવ તો -2 થાય. એટલે જ્યાં x દેખાય ત્યાં -2 મૂકવાના. -2 કીધા હોય તો આ -2 બરાબર ની ઓલી સાઈડ જાય તો +2 થાય. તો x ની જગ્યાએ +2 મૂકવાના અને આવી રીતે સીધો આપી દીધો કે x બરાબર 3 મૂકો તો ડાયરેક્ટ 3 મૂકવાના. એટલે જોવાનું કે x બરાબર 3 છે કે x વત્તા 3 છે. વત્તા 3 હોય તો ઓલી સાઈડ જાય તો -3 થઈ જાય. તો આ હતો આપણે આ એક દાખલો આ ક્લિયર કરી લીધો. આ દાખલો ક્લિયર કર્યો. આ પણ સેમ એના જેવો જ છે. તો હજી એક દાખલો આપણે કરી લઈએ ઝડપથી એટલે આપણો વિડીયો પણ નાનો બને અને તમે ઝડપથી બધા દાખલા શીખી શકો. x ઓછા 1 એ 4x ની 3 ઘાત વત્તા 3x વર્ગ ઓછા 4x વત્તા k નો શૂન્ય છે. જો શૂન્ય કહેશે, અવયવ કહેશે, બરોબર, બધેનો અર્થ એક જ થાય. શૂન્યનો અર્થ શું થાય? x ની વેલ્યુ.
અવયવ એટલે શું? તો x ઓછા 1 હોય અવયવ કહેવાય. x ઓછા 1 ને આપણે ઓછા 1 ને બરાબર ઓલી સાઈડ લઈ જાય તો વત્તા 1 થઈ જાય, તો એનો શૂન્ય થઈ જાય. તો જો અહીંયા કને 4x ની 3 ઘાત 3x વર્ગ ઓછા 4x વત્તા k, અને x ઓછા 1 એનો શૂન્ય છે કે અવયવ છે? તો આપણે શું કરવાનું? x ઓછા 1 છે, x બરાબર 1 નથી, એટલે ઓછા 1 ને આવી સાઈડ લઈ જાઓ તો શું થઈ જાય? વત્તા 1 થઈ જાય. જ્યાં x દેખાય છે ત્યાં વત્તા 1 મૂકી દો. જ્યાં x દેખાય ત્યાં x ની વેલ્યુ 1 મૂકી દો. x શું કામ? તો x ઓછા 1 છે, બરાબર ઓલી સાઈડ જાય તો વત્તા 1. પેલા હંમેશા ઘાત કરવાની. 1 ની 3 ઘાત 1, 1 ની 2 ઘાત 1, અને પછી ભાગુ સબાના નિયમ મુજબ ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો અહીંયા ગુણાકાર 4 એકા 4, 3 એકા 3, 4 એકા 4 અને k, અને આખી રકમ બરાબર 0. જ્યારે પણ k એમ એવું કઈ શોધવાનું હોય ત્યારે આખી રકમ બરાબર 0 કરી નાખવાનો. વત્તા 4 ઓછા 4 પ્લસ માઇનસ ઉડી ગયા, એટલે 3 વત્તા k બરાબર 0, એટલે k બરાબર આવશે -3. આ +3 અહીંયા આવે તો -3. જ્યારે પણ આવી રીતે અજ્ઞાત શોધવાનું હોય ત્યારે તમારે એના બરાબર આખી રકમ બરાબર 0 કરી નાખવાનો, એટલે તમને ઝડપથી મળી જશે. પછી કહેશે શૂન્ય શોધો. શૂન્ય કેવી રીતે શોધશું? શૂન્ય શોધવું આના જેટલો જ સિમ્પલ છે. જેમ કે અહીંયા કીધું છે શૂન્ય શોધો ને આ બધી રકમો આપેલી છે, બરોબર. પહેલી રકમ આપી છે qy બરાબર પાઈ y પ્લસ 3.14. જ્યારે પણ તમને શૂન્ય શોધવાનો કે ને ત્યારે તમારે આખી રકમ લખવાની. ખાસ યાદ રાખજો, આવો એક દાખલો 101% પરીક્ષામાં હશે શૂન્ય શોધવાનો. તો આ જે રકમ આપી હોય આખી લખીને એના બરાબર 0 કરી નાખવાનું, બરોબર. આ આખી રકમ અહીંયા લખી એના બરાબર શું કરી નાખવાનું? 0. હવે અહીંયા આપણો ચલ કયો છે? તો ચલ y છે. આ y શું કહેવાય? ચલ કહેવાય. y ને એકલો કરવાનો. y ને એકલો કરવા માટે આ પ્લસ 3.14 છે ને ઓલી સાઈડ લઈ જશું તો શું થઈ જશે? -3.14. y ને એકલો કરવો છે એટલે એના આજુબાજુ વાળાને દૂર કરો. જુઓ, આ આજુવાળો ને આ y ની સાવ બાજુમાં છે પાઈ, એટલે આ બાજુવાળો ને આ આજુવાળો. પેલા આજુવાળાને દૂર કરો તો એને બરાબર ની ઓલી સાઈડ લઈ જાઓ તો પ્લસ છે, તો બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ. હજી આ બાજુમાં પાઈ બેઠો છે, આપણે તો y ચલને એકલો કરવો છે તો પાઈ એની સાથે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. તો આ થઈ ગયો તમારો આન્સર. y એકલો કરી નાખ્યો, ચલ એકલો કરી નાખ્યો, ને ચલની જે કિંમત આવી એ કિંમતને આપણે શું કહીએ છીએ? શૂન્ય કહીએ છીએ. એવો જ હજી બીજો દાખલો જોઈએ તો એમાં લખ્યું છે pt. તો એ ચલ કયો છે? t છે, અને કીધું છે પાઈ t પ્લસ 7. તો આપણે શું કરવાનું? પાઈ t પ્લસ 7 બરાબર 0. વેરી ગુડ. હવે બધાને સમજાઈ ગયું? હવે પ્લસ 7 આ સાઈડ આવે તો -7. આ બાજુવાળો ને આજુવાળો, પેલા આજુવાળાને દૂર કરો. પ્લસ છે બરાબર ને આ સાઈડ આવે તો માઇનસ. અહીંયા કને ગુણાકારમાં છે તો અહીંયા આવે તો ભાગાકારમાં, બરોબર. તો આ પણ થઈ ગયો આપણો સિમ્પલ રીતે દાખલો. પછી એના પછીનો છે મોસ્ટ આઈએમપી દાખલો છે, તો એ પણ આપણે જોઈ લઈએ કે કેવી રીતે કરશું. એમાં લખે છે px બરાબર 2/3. સાઈડમાં x લખ્યું છે તો આપણે આમ બાજુમાં એને ગુણાવી દઈશું, ને -5/6. સેમ એ જ રીત, કારણ કે આપણને શૂન્ય શોધવાનું કીધું છે એટલે આખી રકમ બરાબર પહેલા તો શું કરી નાખશું? 0. x ને અલગ કરવાનો છે તો પહેલા આજુ ને બાજુ, આજુબાજુ, તો આજુવાળાને એકવાર દૂર કરો એટલે 2x/3 એમને રાખો. આ -5/6 બરાબર ને સાઈડ જાય તો +5/6 થઈ ગયા, બરોબર. હવે ધારો કે તમને આ રીતે નથી કરવો તો શું કરશો? તો એકવાર આને સાદું રૂપ આપી દો, એ રીતે પણ કરી શકશો. જેમ કે અહીંયા માઇનસ છે તો તમારે શું કરાય? ચોગડીયો ગુણાકાર કરાય. 6 દુ 12x, 3 પચ્ચા 15 અને 3 છક 18. આવી રીતે સાદું રૂપ પણ આપી શકો. 6 દુ 12, 3 પચ્ચા 15 અને 3 છક 18. ચોગડીયો ગુણાકાર. જ્યારે પણ અપૂર્ણાંક હોય ને વચ્ચે માઇનસ પ્લસ હોય ત્યારે આવી રીતે તમારે કરવાનું હોય. હવે 18 ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો શું આવે? આ સાઈડ આવે તો અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા 0 સાથે ગુણાકારમાં આવે, ને 0 સાથે કોઈ પણ રકમ ગુણાકારમાં આવે તો એનો આન્સર શું થઈ જાય? 0 થઈ જાય. એટલે 18 ગુણ્યા 0 એટલે 0. હવે આ 12x, આ -15 બરાબર ની આ સાઈડ આવે તો +15. હવે આ 12 ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં. છેદ ઉડાડવા હોય તો ઉડાડવાના. પૈકી 3 પચ્ચા 15 ને 3 ચોક 12, એટલે આન્સર આવશે 5/4.
તો આ હતા શૂન્ય શોધો. આખી આખી રકમ બરાબર 0 કરીને જે ચલ આપ્યો હોય ચલને એકલો કરવાનો. નિયમ અનુસાર બરાબરની આ સાઈડ ગુણાકારમાં હોય તો બીજી સાઈડ ભાગાકારમાં, માઇનસ હોય તો બીજી સાઈડ પ્લસ, અંશમાં હોય તો બીજી સાઈડ છેદમાં. તો એ નિયમ અનુસાર તમારે ચલને એકલો કરવાનો. પછી આવશે અવયવ. અવયવ માટે તો મેં સ્પેશિયલ એક વિડીયો બનાવેલો જ છે અને એ વિડીયો જરૂરથી જોજો, કારણ કે અત્યારના આમાં તો હું કદાચ તમને બધા નિત્યસમ ન પણ કહી શકું, પણ નિત્યસમનો મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જે 8મા 9મા 10મા ત્રણેય ધોરણને લાગુ પડે છે, કારણ કે 10માની અંદર પણ તમને નિત્યસમ અને અવયવ તમારો પીછો છોડવાનો નથી. તો એ નિત્યસમનો સ્પેશિયલ તમે આખો વિડીયો જે છે કે આખો નિત્યસમ ઉપર જ છે, તો એ વિડીયો તમે જરૂરથી જોજો. અત્યારે આપણે પાછા અવયવ પાડીએ અને પાછા પ્રોપર રીતે જ પાયેથી જ આપણે અવયવ પાડીએ. હાલો, આપણા શૂન્ય શોધાઈ ગયા. હવે આપણે અવયવ પાડવાના છે. એમાં પહેલી રકમ લીધી x² + 10x + 16. ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પણ એવા છે કે જેને અવયવ આવડતા નથી. જો અવયવ ન આવડે તો 10માનો પાયો કાચો રહી જાય. એટલે વેકેશનમાં અવયવ જરૂરથી શીખી લેજો. જો અવયવની અંદર અહીંયા x² આગળ કાંઈ નથી એટલે શું લખી નાખવાનું? 1 લખી નાખવાનું. પહેલો સ્ટેપ શું કરવાનો? પહેલા અને છેલ્લાનો ગુણાકાર. પહેલી રકમ 1, છેલ્લી રકમ 16, એનો ગુણાકાર કરો. 16 × 16 એટલે ગુણાકાર જોઈએ છે 16. પછી છેલ્લી નિશાની જોવાની કઈ છે? પ્લસ, એટલે કે સરવાળો. સરવાળો કેટલો જોઈએ છીએ? 10. ઊંધા હાલવાનો. 16 × 16 સરવાળો 10. જો આવી રીતે આમ ગઈ પછી 16 × 16, આ 16 × 16 સરવાળો 10. હવે એવો પાડો ગોતો કે જેનો ગુણાકાર 16 થાય અને સરવાળો 10 થાય. પાડા ઈ આપણો ગણિતનો પાયો છે, એ તમને આવડવા જ જોઈએ. ગુણાકાર 16 અને સરવાળો 10, તો 8 દુ 16 અને 8માં 2 ઉમેરીએ તો સરવાળો થઈ ગયો 10. તો પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. જો પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. ભાગ 8 અને 2 થી હાલ્યા એટલે આપણે લખવાનું 8x અને 2x. ભાગ 8 અને 2 થી હાલ્યા એટલે 8x ને 2x. +10 જોઈએ છે તો +8 ને +2 +10 થઈ ગયા. એટલે કે આ બંનેનો સાદું રૂપ આના જેવો થવો જોઈએ. x² + 16 પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. ભાગ પાડ્યા તો 8 દુ 16 ને 8 ને 2 10 એટલે 8x ને 2x. +10 જોઈએ છે એટલે +8 ને +2. હવે બબ્બેની જોડી, લાડા લાડીની આવી રીતે જોડી કરો. પેલી જોડી અહીંયા સાઈડમાં લખો જો સામાન્ય કાઢતા ન આવડે તો. આ પેલી જોડી અહીંયા લખી. હવે x² ના ભાગ પાડો. x × x + 8 ના ભાગ પાડો. 2 દુ 4 દુ 8 x. જુઓ બંનેમાં સરખું સરખું શું છે? x. એટલે આપણે લખવાનું સરખું સરખું x. બાકી શું રહી ગયું? તો બાકી રહી ગયો પેલા કૌંસમાં x વત્તા બીજા કૌંસમાં 2 દુ 4 દુ 8. ગુણાકાર કરીને જ લખવાનું. તો આ સામાન્ય થઈ ગયા. હવે ચેક કરી લે સામાન્ય. x × x x², 8 × x 8x. હવે અહીંયા બીજા કૌંસમાં એ કરવાની જરૂર જ નથી. આ 108 અહીંયા લખી જ નાખો. એ આવવો જ જોઈએ તમારો. તો હવે અહીંયા છે 2x, તો અહીંયા લખશું વત્તા, અહીંયા x છે તો x ને 2 વડે ગુણું તો 2x થઈ જાય અને 2 × 8 = 16. જો થઈ ગયો તાલમેલ, 2x ને 2 × 8 = 16. બે કૌંસ સરખા છે એ એક વખત લખો. બાકીનો કચરો એટલે કે x + 2 એ બીજા કૌંસમાં. આ થઈ ગયા તમારા અવયવ. હજી એક આપણે અવયવનો એવો દાખલો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. મને ખ્યાલ છે આજે સ્પીડમાં ગાડી હાલે છે, કારણ કે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ દાખલા છે અને ઓછા સમયમાં આપણે પૂરા પણ કરવાના છે. પણ એટલી પણ ખબર છે કે તમને સમજાઈ પણ જાય છે. તો જુઓ હવે જોઈએ 6x² + 7x - 20. હાલો, કઈ રીતે આપણે આ દાખલાનો સ્ટેપ કર્યો તો? સેમ ઈ જ રીત દોહરાવો. પહેલા અને છેલ્લાનો ગુણાકાર એટલે 6 દુ 12 ને મીંડો એટલે ગુણાકાર 120. પછી છેલ્લી નિશાની જોવાની બાદબાકી. કેટલી હોવી જોઈએ? 7. ગુણાકાર 120 થવો જોઈએ અને બાદબાકી થવી જોઈએ 7. 12 દાન 120 થાય, પણ 12 માંથી 10 જાય તો 2 વધે. તો હવે કયા પાડામાં 120 આવે છે એ આપણે વિચારવાનું. 15 ના પાડામાં આવે છે. હા, 15 × 8 = 120. તો 15 માંથી 8 બાદ કરો તો 7 વધે છે. હા, વધે છે ને. 15 માંથી 8 બાદ કરો તો જુઓ બાદબાકી 7. એટલે કે 15 અને 8 નો ગુણાકાર 120 થાય છે અને 15 અને 8 ની બાદબાકી કેટલી થઈ? 7. આપણે બાદબાકી 7 જોતી હતી તો એ થાય છે. બસ આટલું થઈ ગયું. હવે પેલો પદ જેમ છે
તેમ. છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. ભાગ શેનાથી આલ્યા? 15 અને 8 થી. તો 15x 8x વત્તા 7 જોઈએ છે તો વત્તા 15 માંથી ઓછા 8 જાય તો વત્તા 7 રહે, કારણ કે આપણે જ્યારે પણ પ્લસ માઇનસ ની નિશાની હોય ત્યારે બાદબાકી થાય ને મોટા પદની નિશાની આવે. તો વત્તા 15 માંથી ઓછા 8 જાય તો વત્તા 7. હવે લાડા લાડીની જોડી. પેલી જોડી લખી નાખી. 6x વર્ગ વત્તા 15x. 6 ના ભાગ પાડો. 2 તેરી 6 x ગુણ્યા x વત્તા 15 ના ભાગ પાડો. 3 પચ્ચા 15 ગુણ્યા x. તો જુઓ આમાં 3 છે, આમાં પણ 3 છે, આમાં x છે, આમાં x છે, એટલે 3x નીકળી ગયા કોમન. તો રહ્યો શું હવે? 2x. ગુણાકાર કરીને જ લખવાનું, જે બાકી રહી જાય એનો ગુણાકાર 2x વત્તા બીજા કૌંસમાં શું રહી ગયો? 5. હવે આ કૌંસમાં કાંઈ કરવાની જરૂર નથી. 2x વત્તા 5 લખી જ નાખો. હવે જોઈએ તો 2 ને કેટલા વડે ગુણીએ તો 8 થાય? 4 વડે. તો એ માઇનસ છે તો 4 દુ 8. આ માઇનસ, પછી જુઓ માઇનસ પ્લસ માઇનસ 4 25 થઈ ગયો તાલમેલ. બે કૌંસ સરખા છે એ એક વખત, બાકીનો કચરો બીજા કૌંસમાં. તો આ થઈ ગયા તમારા અવયવ. 2 માર્ક્સમાં આવા તમને અવયવ પૂછતા હોય છે. પછી નિત્યસમનો એક દાખલો છે કૌંસની બારે વર્ગનો. તો આપણે એ પણ જોઈ લઈએ. હવે x વત્તા 3y વત્તા 5 આખા કૌંસનો વર્ગ. જ્યારે પણ 3 પદ વાળો હોય ને કૌંસની બારે વર્ગ હોય, બોલતા આવો જેમ આપણે કૌંસની બારે વર્ગ હોય ત્યારે ગીત ગાતા ને, ઘણી વાર ગીત ગાઈ લીધો બરોબર. આમાં એવી જ રીતે પહેલે પહેલાનો વર્ગ વત્તા બીજે બીજાનો વર્ગ વત્તા ત્રીજે ત્રીજાનો વર્ગ. પહેલી રકમનો વર્ગ વત્તા બીજી રકમનો વર્ગ વત્તા ત્રીજી રકમનો વર્ગ વત્તા નિયમના 2. એને ગુણ્યા પેલો પદ ગુણ્યા બીજો પદ, વળી વત્તા નિયમના 2. બીજો પદ ગુણ્યા ત્રીજો પદ, ફરીથી વત્તા નિયમના 2. ત્રીજો પદ ગુણ્યા પેલો પદ. જો સરસ મજાનો એક સ્માઈલી ફેસ થશે. જો અહીંયા આપણે હાર્ટ બનશે. જો સૌથી પહેલા પેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, ત્રણેય રકમનો વર્ગ થઈ જાય એટલે નિયમના 2. પેલો ગુણ્યા બીજો, વળી નિયમના 2. બીજો ગુણ્યા ત્રીજો, વળી નિયમના 2. ત્રીજો ગુણ્યા પેલો. જો થઈ ગયો ને ડીલ આપણો સરસ મજાનો બરોબર. તો એ યાદ રાખો કે કૌંસની બારે વર્ગ હોય ત્યારે સરસ મજાનો હાર્ટ થાય આપણો. સરસ મજાનો દોરવો છે ભલે. વેલા હાલો આપણા હેતવીબેન કહે છે બેન આ બરોબર હાર્ટ નથી દોર્યો, જરાક મજાનો દોરો. આ મજાનો દોરી હાલો બસ. જો પેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, પેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ વત્તા નિયમના 2. નિયમના 2 આગળ હંમેશા વત્તા જ લગાડવાના. નિયમના 2. પેલો ગુણ્યા બીજો, બીજો ગુણ્યા ત્રીજો ને ત્રીજો ગુણ્યા પેલો. બધેની આગળ નિયમના 2. હવે 2x વર્ગ એટલે 2 દુ 4x વર્ગ, 3 નો વર્ગ એટલે 3 તેરી 9y વર્ગ, 5 નો વર્ગ એટલે 25 25 25, 2 દુ 4, 4 તેરી 12 xy. બધેનો ગુણાકાર કરવાનો. 2 તેરી 6, 6 પચા 30y, 2 પચા 10, 10 દુ 20x. આ થઈ ગયો આપણો દાખલો. જો ખાલી 2 જ સ્ટેપમાં આખો દાખલો થઈ જાય છે. એટલે આપણા આ દાખલા પણ થઈ ગયા. આ આપણે કરી લીધો. હવે 65 વર્ગ નિત્યસમથી કિંમત મેળવો ને એવો જ દાખલો 132 વાળો પણ છે. એક હું કરીશ, એક તમારે કરવાનો બરોબર. તો જોઈએ 65 નો વર્ગ નિત્યસમથી કરવાનો છે તો સીધા 65 ગુણ્યા 65 કરાય નહીં. નિત્યસમથી કરવું હોય તો તમે બે રીતથી કરી શકો. 60 પ્લસ 5 કરો અથવા 70 માઇનસ 5 કરો. જો 60 પ્લસ 5 કરો તો એ 65 થાય, 70 માઇનસ 5 કરો તો એ શું થાય? 65. અને એનો શું છે? વર્ગ. કોઈ પણ એક રીતથી તમે આ દાખલો કરી શકો છો. કૌંસની બારે વર્ગ આવ્યો એટલે હેતવીબેન મંડ્યા નાચવા. હાલો ગીત ગાઈએ. પહેલે પહેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2. પેલો પદ ગુણ્યા બીજો પદ. આ તો છે આપણા નિત્યસમ. સરળતાથી યાદ રહી જાય. પહેલે પહેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2. પેલો પદ ગુણ્યા છેલ્લો પદ વત્તા છે તો બંને બાજુ વત્તા.
60 નો વર્ગ તો 6 નો વર્ગ 36, 1 મીંડો છે તો 2 મીંડા એટલે 60 નો વર્ગ 3600. પછી 6 દુ 12, 12 50 60, અને આ હજી 1 મીંડો એટલે 600, અથવા 60 દુ 120, 120 50 600, અને 5 નો વર્ગ 25. હવે બધેનો સરવાળો કરો તો 5 2 6 6 12 નો બગડો, વધી ચડી 1 એટલે 4225. હવે સેમ 132 જે છે તો એનો તમે આ રીતે કરજો, 130 પ્લસ 2, બરોબર. આ રીતે દાખલો કરજો. સેમ આ જ રીત પેલાનો વર્ગ કરવાનો હશે, નિયમના 2, પછી પેલો પદ ગુણ્યા બીજો પદ ને છેલ્લાનો વર્ગ. હવે આગળ સ્ટેપ તમે કરજો. હવે એના પછીનો જોઈએ વિસ્તરણનો મોસ્ટ આઈએમપી. આ તો યાદ રહી ગયા ને, 2 માર્ક્સમાં હશે, મોસ્ટ આઈએમપી હશે. હવે જોઈએ વિસ્તરણ. હમણાં જ કર્યું એ પ્રમાણેની જ મેથડ છે. જો કૌંસની બારે વર્ગ, એથવીબેન તો બહુ રાજી થઈ જાય હો જ્યારે કૌંસની બારે વર્ગ આવે ને ત્યારે. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, પેલો પદ ગુણ્યા બીજો પદ. માઇનસ છે તો પેલી નિશાની માઇનસ ને બીજી નિશાની પ્લસ. પ્લસ હોય તો બંને નિશાની પ્લસ. 2 દુ 4x વર્ગ, 2 દુ 4, 4 તેરી 12 xy, અને 3 નો વર્ગ એટલે 9y નો વર્ગ. થઈ ગયા આપણા અવયવ. પછી આવો જ એક તમે કરજો. હાલો, 3x વત્તા 5 આખા કૌંસનો વર્ગ. સેમ આ રીતથી તમારે દાખલો કરવાનો છે, કારણ કે આવા તો આપણે હવે ઘણા કર્યા. હવે જોઈએ નવા નિત્યસમ પાછા. બને એટલા આપણે નિત્યસમ લઈ લઈએ. 2 માર્ક્સ વાળા જ નિત્યસમ અત્યારે લીધા છે. હવે કઈ છે 3x ઓછા 1 ને 3x વત્તા 4, બરોબર. 3x ઓછા 1, 3x વત્તા 4. જુઓ અહીંયા કયો નિત્યસમ વાપરી શકાય? 2 રીતથી કરી શકાય. કાં તમે પેલી રકમ છે ને આની સાથે પણ ગુણાવો, પેલી રકમને આની સાથે પણ ગુણાવો, પછી આ બીજી રકમને પણ બંને સાથે ગુણાવો. આ રીતે પણ થઈ શકે. પણ જો તમને એમ કે નિત્યસમથી વિસ્તરણ કરો તો એનો એક નિત્યસમ છે જે હું તમને કહું, બંને રીતથી આન્સર સરખો જ આવશે. તમે કોઈ પણ રીતથી કરી શકો છો આ દાખલો. તમને વિસ્તરણ કરવાનો છે, મેઇન પોઈન્ટ એ યાદ રાખવાનો. પણ વિસ્તરણના અમુક નિયમ છે. તમે અહીં નિયમ જોશો તો જુઓ, અહીંયા પેલો પદ કેવો છે? સરખો છે ને. બંને કૌંસની અંદર પેલો પદ કેવો છે? સરખો છે. તો નિત્યસમ એનો, એકવાર અહીંયા નિત્યસમ લખું છું, જે દાખલાનો કોઈ ભાગ નથી, ખાલી નિત્યસમ યાદ રાખવા માટે કે નિત્યસમ આવી રીતે હોય, x માઇનસ y ને x પ્લસ z, બરોબર. તો જો આ પેલો પદ આની જેમ સરખો છે તો નિયમ આ રીતે થાય, સરખા સરખાનો વર્ગ. યાદ રાખજો બોલ મારા, સરખા સરખાનો વર્ગ વત્તા સરખા સરખાનો સરવાળો, એટલે જુદા જુદાનો સરવાળો, એટલે માઇનસ y પ્લસ z, એનો શું કરવાનો? સરવાળો. એને ગુણ્યા સરખો પદ વત્તા જુદા જુદાનો ગુણાકાર. યાદ રાખજો, ફરીથી એકવાર બોલું છું, સરખા સરખાનો વર્ગ વત્તા જુદા જુદાનો સરવાળો, નિશાની શીખે જ, એને ગુણ્યા સરખો પદ. સરખા સરખાનો વર્ગ વત્તા જુદા જુદાનો સરવાળો, એને ગુણ્યા સરખો પદ વત્તા જુદા જુદાનો ગુણાકાર. તો આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સરખા સરખાનો વર્ગ એટલે શું થાય? 3x નો વર્ગ વત્તા જુદા જુદાનો સરવાળો એટલે -1 વત્તા 4 નો સરવાળો, એને ગુણ્યા સરખો પદ એટલે 3x, અને વત્તા જુદા જુદાનો ગુણાકાર એટલે -1 અને 4 નો ગુણાકાર. સરખા સરખાનો વર્ગ, જુદા જુદાનો સરવાળો, એને ગુણ્યા સરખો પદ વત્તા જુદા જુદાનો સરવાળો. પણ જે કરો એ નિશાની શીખે. 3 નો વર્ગ શું થાય? 9x વર્ગ. 4 માંથી 1 જાય તો કેટલા વધે? 3, એને ગુણ્યા હજી 3x તો છે જ, અને પ્લસ માઇનસ માઇનસ, 4 એકા 4 એટલે 9x વર્ગ, 3 તેરી 9x ઓછા 4. તો આ થઈ ગયો તમારા અવયવ. આવો જ એક દાખલો તમે ટ્રાય કરજો. 2x ઓછા 7 અને 2x ઓછા 5. જુઓ સરખા સરખા પદ છે ને, તો સેમ આ જ રીતે. હાલો બોલતા આવો, આપણે કરીએ. નિત્યસમ ભૂસી નાખીએ છીએ આપણે. શું આવશે? પ્રેક્ષા બોલે છે. બોલ બેટા પ્રેક્ષા. સરખા સરખાનો વર્ગ એટલે 2x નો વર્ગ વત્તા જુદા જુદાનો સરવાળો એટલે પ્લસ માઇનસ 5,
અને એને ગુણ્યા પાછો સરખો પદ અને જુદા જુદાનો ગુણાકાર. જો સરખાનો વર્ગ વત્તા જુદા જુદા પદનો સરવાળો એટલે -7 ને -5 એ બંનેનો શું કર્યો અહીંયા કને મેં -7 ને -5 નો સરવાળો એને ગુણ્યા સરખો પદ અને પછી -7 ને -5 નો ગુણાકાર 4x વર્ગ. હવે -7 ને -5 એટલે કરાઈશું બંનેનો સરવાળો ને નિશાની શું રખાય માઇનસની. તો -7 ને -5 7 8 9 10 11 -12 એને ગુણ્યા 2x અને માઇનસ માઇનસ પ્લસ 7 × 5 = 35 4x વર્ગ -12 દુ 24x વત્તા 35 આ પ્લસ માઇનસ શું થઈ ગયા માઇનસ. તો આ પણ થયો વિસ્તરણ. તો આપણે કૌંસની બારે વર્ગ હોય ત્યારનો વિસ્તરણ જોયો. પછી આવી રીતે જુદા જુદા કૌંસ આપ્યા હોય. હજી એક દાખલો હું મારી રીતે અહીંયા કરાવું છું તમને. ધારો કે બે સરખા હોય તો 2x - 5 2x + 5. તો જો અહીંયા બંને રકમ કેવી છે સરખી છે. બંનેમાં 2x 2x બંનેમાં 5 5 પણ બંનેની નિશાની કેવી છે જુદી જુદી છે. એકની માઇનસ છે ને એકની પ્લસ છે. ત્યારે પહેલા સાથે પહેલાનો વર્ગ અને માઇનસ કરી છેલ્લા સાથે છેલ્લાનો વર્ગ આ નિત્યસમ વાપરવાનો. બંને નિશાનીઓ બંને પદ સરખા હોય પણ બંને નિશાનીઓ જુદી જુદી હોય ત્યારે પહેલાનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ માઇનસ જ લખવાના વચ્ચે એટલે 4x વર્ગ ઓછા 25 આ થઈ ગયો આન્સર. તો આજે આપણે ઘણા બધા આવા નિત્યસમ જોયા. આ બધા જ નિત્યસમ ને આ બધા જ પ્રકારના દાખલા છે. ખાસ કરીને કયા તો x ની જગ્યાએ કિંમત મૂકવાના, શૂન્ય શોધવાના અને આવા નિત્યસમના જે દાખલા છે એ તમને 2 માર્ક્સમાં વિભાગ બી ની અંદર પૂછાય જ છે. તો આ બધા જ મોસ્ટ આઈએમપી દાખલા મેં અત્યારે તમને કરાવી દીધેલા છે. નેક્સ્ટ વિડીયોમાં વિભાગ ડી ની અંદર પ્રકરણ 2 માંથી કઈ ટાઈપના દાખલા પૂછાશે, કયા પ્રકારના અવયવ પૂછાશે એ જોશું. તો તમે જોતા રહેજો આ વિડીયો. તમારા ફ્રેન્ડને પણ શેર કરજો અને તૈયારી કરજો જેથી કરી પ્રકરણ 2 ના 10 માર્ક્સ તમને રોકડા મળે. વિભાગ બી ની અંદર એક દાખલો હશે અને વિભાગ ડી ની અંદર પણ એક દાખલો હશે અને 4 માર્ક્સના એના હેતુલક્ષી હશે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.